ઓમ સાંઈરામ મિત્રો. દૈનંદિન સાંઈ બોધ 3 ફેબ્રુઆરી. દામાજી જેવા મંગલવેઢામાં, સમર્થ રામદાસ સજ્જનગઢમાં, નરસિંહ સરસ્વતી જેવા વાડીમાં, તેવા જ સાંઈનાથ શિરડીમાં. મંગલવેઢામાં સંત દામાજી પંત જેવા સજ્જનગઢમાં સમર્થ રામદાસ સ્વામી, નૃસિંહવાડીમાં શ્રી નૃસિંહ સરસ્વતી, તેવા જ શિરડીમાં શ્રી સાંઈનાથ છે. વૈષ્ણવનું એ પિયર, ઉદારોમાં ઉદાર, પરમાર્થરૂપી કર્ણના અવતાર અને સંસારનો સાર એવા આ સાંઈનાથ છે, જેની નજરમાં રાજા, રંક, દરિદ્ર, દુઃખી, કંગાળ અને બધા જ સમાન છે. જેમને માન અપમાનની પરવા નથી. તે લોકો વચ્ચે કહે છે, મુરલી ના નાચને ચાળા જેવો છે. જે ગઝલ ગીતો સાંભળે છે, છતાંય તેમની સમાધિ અસ્વસ્થમાં જરાય ભંગ પડતો નથી. એવામાં દરબારનો ઠાઠ કંઈ નિરાળો જ. તેઓ રોજ એક વાત પર ચર્ચા કરતા, છતાં તેઓ મૌન પાળવાનું છોડતા નથી. ભીતને ટેકાને ઊભા રહે છે. સવાર અને બપોર આંટા ફેરાઓ મારતા હોય છે. શિરડીમાં લેંડી જતા હોય છે, તો પણ તેઓ આત્મસ્થિરતામાં અખંડ મગ્ન રહેતા. એમને અનાયાસે બાબાની ચરણ રજનું ચુંબન નસીબ થતું. તેવા શિરડીના ઘાસના તે તણખલા અને પથ્થરો ધન્ય છે. સાંઈ ભક્તો માટે શિરડી એક પંઢરપુર, નાસિક, ત્રંબકેશ્વર અને ઉજ્જૈનિયા મહાબલેશ્વર ગૌણાક છે. સાંઈ એ જ તેમના પરબ્રહ્મ. સાંઈ એ જ તેમના શ્રી રામ, શ્રી કૃષ્ણ, અલ્લાહ, ઈશુ, જરસ્થ્રુ, બુદ્ધ સ્વરૂપ છે. કેવળ ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ સાંઈની ભક્તિનો ડંકો વાગી રહ્યો છે. શિરડીમાં નિશાનીવાળી સુંદર ધજા પતાકાઓને છોડી જેમ ઊંચે આકાશમાં ફરકી રહે છે, તેમ બાબાની કીર્તિ ગામે ગામ પ્રસરી રહી છે. જે કોઈ તેમની કરી શ્રદ્ધાથી માનતા રાખે છે, તેઓ તેમના દર્શનથી શાંતિ અનુભવે છે. પંઢરપુરમાં વિઠ્ઠલ રઘુમાઈના દર્શન કરવાથી જેમ સમાધાન મળે છે, તેમ જ દર્શન સાંઈબાબા શિરડીમાં આપે છે. ગૌળીબુવા દર વર્ષે પોંઢરીની વારી કરતા, તેવી જ તે શિરડીની પણ વારી કરતા. તેમની સાથે તેમનો એક શિષ્ય અને એક ગધેડું રહેતું. તેઓ સતત રામકૃષ્ણ હરિનો મોટેથી જાપ કરતા. તેઓ 95 વર્ષના થયા છતાંય ચતુર્માસમાં ગંગા કાંઠે નિવાસ કરતા અને બાકીના 8 મહિના તેઓ પંઢરપુરમાં રહેતા. દર વર્ષે એકાદ વખત બાબાના દર્શન કરવા તેમનો ક્રમ અવિરત ચાલુ હતો. તેઓ કહેતા, સાંઈ એ જ મૂર્તિમંત અનાથના નાથ, દયાળુ પંઢરપુર નાથ છે. રેશમી કિનારવાળું વસ્ત્ર પરિધાન કરવાથી કોઈ સંત નથી બનતા. સંત થવા માટે હાડકાના કૂચા અને લોહીનું પાણી કરવું પડે છે. શ્રી સાંઈનાથ એ જ દીન દયાળુ પુંડરીનાથ છે. ઓમ સાંઈરામ મિત્રો.